તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદ હેલ્મેટ સર્કલ પાસે અકસ્માતની ઘટના બની છે। અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે અકસ્માતની ઘટના બની છે, ત્યારે એક્ટિવા ચાલક યુવતી અજાણ્યા વાહને ટક્કર મારી કે જ્યાં એક્ટિવા ચાલક યુવતીને અજાણ્યા વાહને ટક્કર મારી કે જ્યાં અજાણ્યા વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો। ત્યારે માથાના ભાગે ઈજા થતા યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ત્યારે બ્રિજ વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, જ્યાં ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જે અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે અકસ્માતની ઘટના બની છે કે જે નામ જ છે હેલ્મેટ સર્કલ। ત્યારે ત્યાં જ અકસ્માતની ઘટના બની છે કે જ્યાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે। ત્યારે એક્ટિવા ચાલક જે યુવતી અજાણ્યા વાહને આ એક્ટિવા ચાલક યુવતીને ટક્કર મારી હતી અને ત્યારબાદ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો। ત્યારે આ અંગે ટક્કર વાગતા જે યુવતી નીચે પટકાઈ હતી, જ્યાં નીચે પટકાતા માથાના ભાગે ઈજા થતા યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે બ્રિજ વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। ત્યારે ટ્રાફિક પોલીસે પણ આગળની જે કાર્યવાહી હાથ ધરી છે કે જ્યાં વધુ એક અકસ્માતની ઘટના બની છે અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે। ત્યારે હાલ તો પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।